માતાજીનો મેળાનો આગાજ થઈ ચૂક્યો છે અને ગુજરાતની સાથે સાથે ભારતભરમાંથી સનાતન સંસ્કૃતિને માનનારા આ હિન્દુઓ માતાજીના ચરણોમાં આવી પહોંચ્યા છે। આપણે ચાચર ચોકમાં છીએ ને બનાસકાંઠા જિલ્લાનો ગૌરવ એવા પરબતભાઈ પટેલ આપણી સાથે છે। સાહેબ, માતાજીનો મેળાનો આગાજ થઈ ચૂક્યો છે, માઈ ભક્તો આવી રહ્યા છે, શું કહેશો આજના પ્રસંગે? બોલો મા અંબે की जय। नमस्कार मित्रों, माँ अंबा माँ जगतजननी સમગ્ર વિશ્વ અને સમગ્ર હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી જ્યારે ભાદરવી પૂનમને મેળે લોકો પગપાળા માના દર્શન કરવા કેટલાયની આજા બાજા શ્રદ્ધા જેને જે લોકો મિત્રો આવે છે। હું જ્યારે આજે થરાદથી જાઉં છું ત્યારે રસ્તામાં જે માનવ મહેરામણ પગપાળા જે આવે છે, સાથે સાથે બનાસકાંઠા જિલ્લાનો વહીવટી તંત્ર અને રાજ્યનો દેવસ્થાન ટ્રસ્ટ અને સમગ્ર વહીવટી તંત્રે રાજ્યના મુખ્યમંત્રી વતી જે મિત્રો વહીવટી તંત્રે પણ એટલી સરસ મજાનું આયોજન કર્યું છે। શૈક્ષિક સંસ્થાઓએ કેમ્પના સેવા કેમ્પો ચલાવનાર મારા મિત્રોએ કે પ્રજાને ક્યાંય ગબડતા ન પડે એની પૂરેપૂરી ચિંતા રાખી છે। અને અત્યારે તો પોલીસ પ્રજાનો મિત્ર મા અંબાના દર્શન કરાવવામાં પોલીસ પણ ત્યારે મિત્રો મદદ કરી રહ્યું। તો મારે તો મિત્રો કેવું છે કે મા અંબા જગતજનની ત્યારે 51 શક્તિપીઠ અત્યારના દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ 51 શક્તિપીઠ કે અંબા મા અંબામાં આવે એટલે બધી જ શક્તિપીઠો આવી જાય એવું દર્શન કર્યું છે। ત્યારે આજે જે ભાવિક ભક્તજનો 1 થી 7 સુધી જ્યારે મેળો ચાલવાનો છે, આમ તો 7મીનું ચંદ્રગ્રહણ છે, પણ જે મેળો ચાલવાનો છે સમગ્ર વહીવટી તંત્રને ખૂબ ધન્યવાદ અને અભિનંદન આપું છું। સમગ્ર શ્રદ્ધાળુઓ, સમગ્ર પ્રજાજનો અને શ્રદ્ધાથી આવતા બધા શ્રદ્ધાળુઓને મા અંબાના દર્શનાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ખૂબ સુખી તો ખૂબ આગળ તો મા અંબા સમગ્ર દેશ ઉપર આપણા આશીર્વાદ વિચારે એ જ વિનંતી સાથે પરબતભાઈ પટેલ, પૂર્વ સંસદ સભ્ય બનાસકાંઠાની નમ્ર વિનંતી। જી, જય અંબે સાહેબ। જય અંબે। મારો એક જ સવાલ છે કે તમે સાહેબ ઉંમરમાં અને અનુભવમાં બહુ મોટા છો અમારા કરતો, એટલે મારે એ જાણવું છે કે દર વર્ષે ને વર્ષે આ શ્રદ્ધાઓનો ઘોડાપુર વધતો જાય છે, એના પાછળનું કારણ શું છે? મિત્રો જુઓ તમે, જે જમાનો હતો પરાપુરોથી, ભૂતકાળ આપણો એવો હતો કે મારો વિસ્તાર આર્થિક રીતે પછાત, પગપાળા 4 ધામની યાત્રાએ જતા હતા। પગપાળા 4 ધામની યાત્રા કરતા હતા। માઉન્ટ આબુ 12 વર્ષમાં સંઘો ભેગા બે ત્યારે જ અંબાની વાત થતી હતી, પણ ક્યાંક ને ક્યાંક સરકારી શાસનને લીધે સરકારે જે બધા જ મંદિરોનો જીર્ણોદ્ધાર કરાયો હોય, મિત્રો જુઓ તો ખરા કે મહાકાલનું મંદિર હોય, કાશી વિશ્વનાથનું મંદિર હોય, સોમનાથનું મંદિર હોય અને મા અંબા, આ મા અંબા અહીં નહીં જતા, એક તિરુપતિ બધા જતા હતા। પણ હું મિત્રો દાવા હાથે કહીશ કે મા અંબાનો દર્શન થાય છે, એમાં બીજે ક્યાંય કોઈ મારો શ્રદ્ધાળુ દર્શન ન કરી શકે, એટલી છૂટથી દર્શન થાય છે, વહીવટી તંત્ર એટલી મદદ કરે છે। અને એટલા માટે જે ઘોડાપુર ઉમટ્યું છે કે લોકોની આસ્થા શ્રદ્ધા કે માં કંઈક માન્યતા માની છે, મારામાં ફળી છે, એને લીધે નવી યુવા પેઢી પણ આ રસ્તામાં આવતા મેં જોયું, મારા નાના ટાબરિયા પણ માના આશીર્વાદ લેવા આવે છે। હમણાં એ મંદિરમાં દાખલ તો મારી એક નાની દીકરી જે રીતે શ્રદ્ધાથી માને વંદન કરી રહી હતી, આ જ મિત્રો ઘોડાપુરનું કારણ, એ ઘોડાપુરનું કારણ છે। આ હતા પરબતભાઈ પટેલ કહી રહ્યા છે કે હિન્દુ સંસ્કૃતિ એ શ્રદ્ધા અને ભક્તિ સાથે સમન્વય સાધી રહ્યા છે અને દિવસે ને દિવસે આ ભક્તોનો ઘોડાપુર વધવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક સરકારની નીતિ પણ રહેલી છે અને મંદિરોને જીર્ણોદ્ધાર કરાયા, સરકારનો પ્રચાર અને પ્રસારની સાથે સાથે આ કોઈ પણ બાબતની કચાશ ધાર્મિક સ્થળે ન રહે તેવો પ્રકાશ સતત સરકારશ્રીનો રહેતો હોય છે। આપણા સાંસદ સભ્ય હતા ત્યારે પણ એમણે ખૂબ આ સેવા કાર્યને વધારે બિરુદ આવે તેવા સતત પ્રયત્ન કર્યા છે। નમસ્તે, નોલેજ ટુડેમાં હું મુકેશ માળી।